હલો, ગુડ ઇવનિંગ. મારા BAOUમાં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો કે જે સોશિયલ વર્કની ડિગ્રી લઈ રહ્યા છે યા અન્ય કોઈ ડિગ્રી લઈ રહ્યા છે અને એ લોકોએ જે છેલ્લા વર્ષમાં થીસીસ બનાવવાના છે, પ્રોજેક્ટ બનાવવાના છે. આ વખતે એમાં બહુ મોટો બદલાવ થયો છે. થીસીસને પ્રોજેક્ટને લઈને બંને એક જ સબ્જેક્ટ પર બનાવવાના છે એવી રીતનું પરિપત્ર મળેલો છે બધાને, અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં કન્ફ્યુઝ થઈ રહ્યા છે. જો તમને આની અંદર પરફેક્ટ ગાઈડન્સ જોઈતું હોય યા પૂરેપૂરી મદદ જોઈતી હોય થીસીસ અને પ્રોજેક્ટને લઈને, હજુ પણ ટાઈમિંગ છે તમારો 26 એપ્રિલના તમારે જમા કરાવવાનું છે. તો ટાઈમ છે તમારી પાસે. જે બી વિદ્યાર્થીઓને પૂરી મદદ જોવે છે, ઇન્ક્વાયરી જોવે છે, જો આ વિડીયો તમને 2 દિવસમાં મારો મળી રહી છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી, તો 2 દિવસમાં કોન્ટેક્ટ કરજો. આજે 3જી તારીખ છે અને હું વિડીયો બનાવી રહ્યો છું. 5 તારીખ સુધીમાં જો તમને આ વિડીયો મળે છે તો તમે મારો સંપર્ક કરી લેજો. એના પછી પણ કરશો તો વાંધો નહીં, બટ શોર્ટ નોટિસમાં પ્રોજેક્ટમાં હું તમને મદદ અપાવી શકું એ થોડુંક અઘરું પડી જશે. સો પ્રોજેક્ટમાં અને થીસીસમાં બંનેમાં પૂર્ણ ગાઈડન્સ યા મદદ તમને જોઈતી હોય તો કોન્ટેક્ટ કરજો. હું એક થીસીસ પ્રિન્ટિંગથી લઈને બધું જ કામ કરી રહ્યો છું અને પ્રોજેક્ટમાં પણ પૂરું ગાઈડન્સ આપું છું, અને કેવી રીતે પ્રોજેક્ટ તમે આરામથી કરી શકો છો અને સમજણ સાથે, ઇન્ફોર્મેશન સાથે, તો એનું પૂરું નોલેજ, પૂરી ઇન્ફોર્મેશન હું તમને આપીશ. તો જે બી ઈચ્છુક વિદ્યાર્થી છે રૂબરૂ મને મળવા આવી જજો. પહેલાં ફોન કરી લેજો અને પછી રૂબરૂ મળવા આવી જજો. હું તમને માહિતી આપી દઈશ. મારું તરસાલીમાં જ સેન્ટર છે, તરસાલી વડોદરામાં. જે લોકો આઉટ ઓફ વડોદરાથી છે અને મારો આ વિડીયો જોઈ રહ્યા છે, ગુજરાતના કોઈ પણ ક્ષેત્રથી છે, તમે નહીં આવી શકતા હોય તો કંઈ વાંધો નહીં, વિડીયો કોલના માધ્યમથી આપણે વાત કરી લઈશું અને આપની જે બી ગાઈડન્સ છે હું તમને પ્રોવાઈડ કરી દઈશ. પહેલાં નોર્મલ કોલ, પછી વિડીયો કોલના માધ્યમથી હું તમને ગાઈડન્સ આપી દઈશ, અને જે બી પોસિબિલિટી હશે હું તમને વેરી શોર્ટ ટર્મમાં એ વસ્તુ ક્લિયર કરી આપીશું. તો જે બી વિદ્યાર્થીઓ BSW, MSW કે અન્ય કોઈ સબ્જેક્ટમાં જેને થીસીસ અને પ્રોજેક્ટની અંદર મદદ જુએ છે તો આજે જ મારો સંપર્ક કરી લેજો. 8160199514, 8160199514, 8160199514 મારો કોન્ટેક્ટ નંબર છે. મારા વિડીયો પર બી તમને મળી જશે. ધન્યવાદ.